સ્ટોપ ધીસ નોનસેન્સ. લેટ મી સે, જૈન મહિલા ક્રિકેટના આયોજકોને મારે એટલું જ પૂછવું છે કે તમને આવી દુર્બુદ્ધિ કેમ સૂજી? જૈન દીકરી ઘણી રીતે બરબાદ થઈ જ રહી છે, તો પછી તમારે એને બરબાદ કરવા માટે વધુ પ્રયાસ કેમ કરવો પડ્યો? શું તમને એની બરબાદી ઓછી લાગતી હતી? જો તમારે કહેવું હોય કે અમે તો એના વિકાસ માટે જ આ બધું આયોજન કર્યું છે, તો મને એ જણાવો કે કયા વિકાસની તમે વાત કરો છો? સ્ત્રી તત્વમાં પુરુષાતનના વિકાસની, નફ્ફટાઈ ને નટ્ટાઈના વિકાસની, લાજ શરમ નેવે મૂકવાના વિકાસની, લિવ ઇન રિલેશનશિપ અને ડાયવોર્સના વિકાસની, ગૃહ ક્લેશ ને માનસિક સંકલેશના વિકાસની? કયો વિકાસ કરવો છે તમારે? જો તમે એમ કહેતા હો કે અમે તો એનો સાચો વિકાસ કરવા જ માંગીએ છીએ, તો આ બેહુદા આયોજનો બંધ કરી દો. પ્લીઝ નોટ ડાઉન, આ છે એમના સાચા વિકાસના આયોજનો: જ્ઞાની, સંયમી, શ્રમણી ભગવંતોની નિષ્ણાના કન્યા શિબિર, શ્રાવિકાઓ માટેની તત્વજ્ઞાન પાઠશાળા, શીલ, સદાચાર, પોષક પુસ્તકો પર પરીક્ષા, જૈન ગર્લ્સ કે સ્કૂલ અને તેમાં ફરજિયાત ધર્મ સંસ્કાર શિક્ષણ, સંસ્કારી, ધાર્મિક, મર્યાદાશીલ કન્યા શ્રાવિકાઓનો વિશિષ્ટ સન્માન સમારંભ. જો તમે ખરેખર જૈન દીકરીઓના હિતચિંતક હોવ તો આમાંથી એકાદ પણ આયોજન તમારા માથે લઈ લો, ને તમારે આવું કશું જ ન કરવું હોય ને ઉપરથી આવા બેહુદા આયોજનો જ કરવા હોય તો કહી દો કે અમે જૈન દીકરીઓના કટ્ટર દુશ્મન છીએ. એમની બરબાદી એ જ અમારું લક્ષ્ય છે.